ચાલો આપણે પીએચપીમાં આગળનો પ્રોગ્રામ જોશું. છેલ્લે 42 નંબરનો પ્રોગ્રામ કર્યો હતો. 43 નંબરનો પ્રોગ્રામ મેં આઉટપુટ તૈયાર રાખ્યું છે. આમાં 43 નંબરના પ્રોગ્રામનું આઉટપુટ છે અને એનું આ કોડિંગ છે. 43 નંબરના પ્રોગ્રામનું આ કોડિંગ નોટપેડમાં કોઈલું આઉટપુટ આપણે ગૂગલ ક્રોમમાં લોકલ હોસ્ટ કરીને જે ફોલ્ડરમાં છે એ પાથ નાખી અને અહીંથી ઓપન કર્યું. બરાબર. હવે આપણા 43માં કોડમાં HTML હેડ ટાઇટલમાં જે છે મલ્ટી ડાયમેન્શન એરે, તો એ આપણે અહીંયા બતાવશે મલ્ટી ડાયમેન્શન એરે ટાઈપનું ઉપર. બરાબર. 43 નંબરના પ્રોગ્રામમાં હવે અહીંયા આગળ અહીંયા H4માં ગાયત્રી કોમ્પ્યુટરને જે લખ્યું જે વસ્તુ અહીંયા HTMLના કોડ છે એ અહીં બતાવે છે. એ 4થી આડી લાઈન આવી. હવે PHPના કોડ શરૂ થયા. તો PHPના કોડમાં શું છે? સિટી એરે ઇક્વલ ટુ એરે. બરાબર. આને હું થોડું મોટું કરું એટલે વધારે ખ્યાલ આવે. આ સિટી એરે ઇક્વલ ટુ એરે. એ એરેમાં પાછું કેપિટલ સિટી એનો એરે. એમાં ગુજરાત કેપિટલ કહ્યું તો ગાંધીનગર, પંજાબ કેપિટલ કહ્યું તો ચંદીગઢ, મહારાષ્ટ્ર કેપિટલ કહ્યું તો મુંબઈ, આવી રીતના એ બધું એરેમાં સ્ટોર થાય છે. પછી સ્પેશિયલ સિટી ઓફ એરે, આ એરે અલગ થઈ ગયો, આ એરે અલગ થઈ ગયો. બરાબર. અહીંયા સ્પેશિયલ સિટી એરે તો ગાંધીનગરનું સ્પેશિયલ સિટી કયું? ગાંધીનગર છે તો એ કયાથી વખણાય છે, તેની સ્પેશિયાલિટી શું? તો ગ્રીન સિટી. ચંદીગઢ તો વ્હાઇટ સ્પેસવાળું સિટી. મુંબઈ તો કે 24/7 વર્કિંગવાળું સિટી થઈ ગયું. બરાબર છે. હવે માય કેપિટલ સિટીમાં અહીં કેપિટલ સિટી સ્ટોર થાય એટલે કેપિટલ સિટી આ એરેમાંથી આવશે ઓટોમેટિક. બરાબર. તો એ જે આવશે એ આમાં સ્ટોર થઈ જશે. પછી માય સ્પેશિયાલિટી ઓફ સિટી છે એ અહીંયા આપણે ગુજરાત કેપિટલ લખ્યું છે, તો એ જે ગુજરાત કેપિટલ લખ્યું છે એના પ્રમાણે અહીંથી ગોતશે કે ગુજરાત કેપિટલનું સ્પેશિયલ સિટી કયું? તો ગાંધીનગર આવે. બરાબર. પછી સિટીનું નામ તો એ આ સ્પેશિયલ સિટી ઓફ જે છે એ અહીં પ્રિન્ટ થાય એટલે કે આમાંથી લઈ એરેમાંથી સ્પેશિયલ ઓફ સિટીમાંથી અને અહીંયા પ્રિન્ટ થશે. સ્પેશિયલ સિટીમાં અહીં તમે જે સિટી લખશો એ સિટી મુજબ એ આગળ વધશે. અહીં ગાંધીનગર લખ્યું છે તો અહીંની સ્પેશિયાલિટી જે કંઈ હોય એ ગ્રીન સિટી છે તો એ આઉટપુટમાં આવશે. બરાબર. જોઈએ આપણે હજી આગળ વ્યવસ્થિત ઇકોમાં સમજીએ ને. ઇકો વેલકમ ટુ ધ ગુજરાત કેપિટલ ઓફ ગુજરાત ઇસ, એ લખેલું આવશે. એ તો અહીં લખેલું જ છે. એ રહ્યું જો આ લખ્યું વેલકમ ટુ ધ ગુજરાત કેપિટલ ઓફ ગુજરાત ઇસ, એટલું તો એમને પ્રિન્ટ કર્યું. પછી ડોટ સિટી એરે એમાં માય કેપિટલ, તો ડોટ સિટી એરે લખ્યું આ, એમાં માય કેપિટલ કયું? બરાબર છે. અહીં જે માય કેપિટલ લખ્યું છે તો એમાં માય કેપિટલની અંદર જાય અહીંયા આપણે માય કેપિટલ, તો એમાં શું છે? કેપિટલ સિટી છે. તો કેપિટલ સિટીના એરે મુજબ અહીંયા ગાંધીનગર લઈ લીધું. અહીં સ્પેશિયાલિટીમાં આપણે ગાંધીનગર લખ્યું હતું એટલે એના મુજબ આ એરેમાંથી ગાંધીનગરને પસંદ કરીને અહીં લઈ લીધું. બરાબર. પછી નીચે આવશું સ્પેશિયાલિટી ઓફમાં. સ્પેશિયાલિટી ઓફ અહીંયા લખ્યું છે આ જે સ્પેશિયાલિટી, તો સ્પેશિયાલિટી આ જે છે ડોલર સ્પેશિયાલિટી એમાં શું છે? સ્ટોર તો ગાંધીનગર ઓલરેડી, તો અહીં ગાંધીનગર આવી ગયું સીધું, કારણ કે એમાં એ જ સ્ટોર છે, અહીં લખેલું જ છે ગાંધીનગર. હવે એના મુજબ એ સિટી એરેમાં પાછું જશે અને એમાં સ્પેશિયાલિટી જે ગાંધીનગર છે એ મુજબનું ગોતશે. તો ગાંધીનગરમાં ગ્રીન સિટી છે તો અહીં ગ્રીન સિટી આવી જશે. હવે આપણે ચેક કરવા માટે અહીં ગાંધીનગર કાઢી અને અહીંયા આપણે મુંબઈ ટ્રાય કરીએ અહીં ગાંધીનગરની જગ્યાએ. તો મુંબઈ મારે ટાઈપ ન કરવું પડે એટલે હું અહીંથી કોપી મારું છું કે જેથી કેપિટલ સ્મોલ એમને સેમ વસ્તુ અહીંયા આવી જાય. આ ગાંધીનગર અહીંથી કાઢીને અહીંયા હું મુંબઈ લખું છું, સેવ કરું છું કંટ્રોલ એસથી, અથવા ફાઇલમાં સેવથી એ સેવ થઈ શકે અને એની શોર્ટકટ કે કંટ્રોલ એસ તેનાથી પણ સેવ થઈ શકે. સેવ કર્યું. હવે હું આ રિફ્રેશ આપીશ તો અહીંયા ગાંધીનગરના બદલે મુંબઈ આવી જશે. જો છે મુંબઈને 24/7 વર્કિંગ આવી ગયું. સમજાઈ ગયું? તો આ રીતના તમે આમાં ચેન્જ કરો એ પ્રમાણેનો એમાં ચેન્જીસ દેખાય છે. ક્લિયર? સમજાઈ ગઈ વસ્તુ? તો આ રીતના આ જે છે એ મલ્ટી ડાયમેન્શન એરે કહેવાય છે. આના પછીનો આપણે 44 નંબરનો પ્રોગ્રામ લેશું. તો 44 નંબરનો અહીંયા આઉટપુટ લેશું. હવે 44 નંબરનો આઉટપુટ અને પ્રોગ્રામને સમજીએ આપણે. ફંક્શન છે એમાં એરેના ફંક્શન અમુક યુઝ કરીએ. ટાઇટલમાં સમ એરે ફંક્શન આવી ગયું. અહીંયા જે આપણા H4માં લખેલ છે અહીંયા આપણે HTMLના કોડમાં અહીં આવી ગયું H4થી. બરાબર. આપણા ક્લાસીસનું નામ યુઝ ઓફ ફંક્શન ઓફ એરે, યુઝફુલ ફંક્શન ઓફ એરે. પછી આ ડિલીટી આવી એ 4થી આવી આનાથી. હવે ટીટીમાં એક્ઝામ્પલ ઓફ, તો અહીં એક્ઝામ્પલ ઓફ લખેલું આવી ગયું.
પછી બોલ્ડમાં ઇઝ એરે, તો અહીં બોલ્ડમાં ઇઝ એરે લખેલું ફંક્શન. તો ફંક્શન આ ખાલી ઇકોની જેમ જ આ ટીટીમાં જે છે એ વસ્તુ અહીં ટાઈપ ખાલી બતાવી, બરાબર. પછી અહીંયા પીએચપી, એમાં અહીંયા પીએચપીના કોડ શરૂ કન્ટ્રી એરે, તો એની અંદર શું સ્ટોર થયું? તો ઇન્ડિયા, યુએસ, યુકે આપણે સમજીએ જેવી રીતના 0માં, પછી 1માં, 2માં, એ રીતના આ એરે બન્યો ને એરેમાં સ્ટોર થશે એક પછી એક, બરાબર. આટલા સ્ટોર થયા કન્ટ્રી. હવે પૂછે છે આ ઇફવાળું કન્ડિશન છે કે ભાઈ ઇફ ઇઝ એરે કન્ટ્રી ઇક્વલ ટુ ટ્રુ, એટલે કન્ટ્રી એરે નામનો એરે બનેલો છે અને એમાં કંઈ સ્ટોર છે, ટૂંકમાં કન્ટ્રી એરે બનેલું છે, તો આ બનેલું છે, બરાબર. ટ્રુ એટલે કે બનેલું છે. જો બનેલું હોય તો આ ઇકોવાળું રિઝલ્ટ આવે એટલે કે ટ્રુ, બરાબર. અહીંયા ટ્રુ જે છે એ રિઝલ્ટ તો આવે, નહીંતર શું આવે? ફોલ્સ આવે. હવે આપણે અહીંયા કન્ટ્રી એરે લખ્યું ને, અહીંયા ખાલી વાય કાઢી નાખવું છે કે ભાઈ કન્ટ્રી એરા આ રીતનું બનેલું છે, તો અહીંયા ટ્રુ આવ્યું છે, જે અહીંયા ફોલ્સ થાય છે કે નહીં આપણે ટ્રાય કરીએ, બરાબર. તો વયું ગયું, વોર્નિંગ આવી ગઈ કે ભાઈ એરે બનેલો જ નથી ને ફોલ્સ આવી ગયો એ, બરાબર. એરે નથી બનેલો એટલે એ વોર્નિંગની એરર આવી ને ફોલ્સ આવી ગયું જવાબમાં. હવે આપણે અહીંયા પાછું જે હતું એ કરી નાખીએ, બરાબર. અહીંયા કન્ટ્રી એરે સેવ કરીએ અને રિફ્રેશ આપી એટલે ટ્રુ પાછું ત્યાં આવી જશે. આવી ગયું. તો આ રીતના એ ચેક કરે કે ભાઈ આ કન્ટ્રી એરે નામનો એરે બનેલો છે કે નહીં, ખાલી આટલું આનાથી ચેક થયું. હવે આગળ વધીએ. આ પીએચપીનો કોડ અહીં પૂરો થયો, બરાબર. અહીંથી કરીને આટલો આ પીએચપીનો કોડ ક્લિયર. હવે 2 BR એટલે કે લાઈન મૂકે, 2 વચ્ચે જગ્યા મુકાઈ ગઈ, ટ્રુ પછી અહીંયા આ ટ્રુ પછીની જગ્યા મુકાઈ ગઈ, બરાબર. પછી અહીંયા પાછું આ એક્ઝામ્પલ ઓફ લખેલું આવી ગયું, જે એમને જ લખ્યું HTMLના કોડથી. પછી અહીં પીએચપીના કોડ શરૂ થયા, પાછું એને એ વસ્તુ કન્ટ્રી એરેમાં સ્ટોર કરી જે ઉપર હતી જ. હવે ઇકોમાં શું છે? કન્ટ્રી એરે હેઝ ડોટ કાઉન્ટ. કન્ટ્રી એરે એસ જે છે આ ઇકોમાં એ તો અહીં પ્રિન્ટ થયું, કન્ટ્રી એરે એસ. પછી આ ડોટ કાઉન્ટ શું છે? ફંક્શન છે એક, આપણે એક્સેલમાં કાઉન્ટ ફંક્શન શીખાતા, ભરેલા ખાના ગણીને બતાવી દઈએ ટાઈપનું. તો આમાં કાઉન્ટ ફંક્શન શું યુઝ કરે? તો આ જે છે કન્ટ્રી એરે, એ એરેની અંદર કેટલા એલિમેન્ટ લખેલા છે, એટલે કે આ 1 ઇન્ડિયા, 2 US, 3 UK, 4 જાપાન, 5 શ્રીલંકા અને 6 જર્મની. તો અહીં 6 આવી ગયા જવાબમાં એલિમેન્ટ. શબ્દ છે તો ઇન્વર્ટેડ કોમામાં, જેમાં કન્ટ્રી એરે એસ લખ્યું છે એમાં જ એલિમેન્ટ પાછળ લખ્યું છે. પણ આ જે છે ડોટ કાઉન્ટ અને એરે, આનાથી શું આવે છે? કાઉન્ટથી તો ગણીને બતાવી દઈએ કે ભાઈ કેટલા એની અંદર સ્ટોર થયેલા છે. હું એક જર્મનીને કાઢી નાખું, 5 આવે છે કે નહીં જોવા માટે ખાલી. તો આને હું કાઢી નાખું તો ત્રણે, પછી પાછું નાખી દેશું એવું લાગશે તો હવે 5 એલિમેન્ટ થઈ ગયા 6 ને બદલે, કારણ કે મેં જર્મની પાછળથી કાઢી નાખ્યું. તો આને સેવ કરું છું અને રિફ્રેશ આપું છું, આમાં તો 5 એલિમેન્ટ થઈ ગયા. તો આ રીતના કેટલા એલિમેન્ટ એમાં છે એ ગણીને બતાવી દીધું. પાછું હું જર્મનીને એડ કરી દઉં છું અને સેવ કરી અને પાછું ફરીથી રિફ્રેશ આપું તો અહીંયા 6 એલિમેન્ટ આવી જશે. આવી ગયા 6 એલિમેન્ટ છે, એમ ક્લિયર સમજાઈ ગયું. તો આ કાઉન્ટ ફંક્શનથી કેટલા એલિમેન્ટ છે એની અંદર, કેટલા એરેમાં સ્ટોર કરેલા છે એ બતાવે. પાછું સેમ એ જ રીતના પીએચપી કોડ પૂરા એક્ઝામ્પલ ઓફ એરે ફંક્શન, ઇન એરે ફંક્શન બતાવ્યું. હવે એરેમાં એક પાછા 6 સ્ટોર કર્યા કન્ટ્રી અને ફંક્શન અહીંયા ઇફ ઇન એરે ઇન્ડિયા, કે ભાઈ એની અંદર ઇન્ડિયા હોય તો ટ્રુ, નહીતર ફોલ્સ, બરાબર. એ રીતના બતાવે. ફોલ્સ ટ્રુ નથી લખ્યું, પણ અહીંયા શું છે કે ઇન એરે ઇન્ડિયા એટલે કે ઇન્ડિયા હોય ઇક્વલ ટુ ટ્રુ, એટલે કે હોય તો શું આવે? તો વેલ્યુ ફાઉન્ડ ઇન એરે એવો મેસેજ આવે. ટ્રુના બદલા ઇકોમાં એવું લખ્યું વેલ્યુ ફાઉન્ડ ઇન એરે, તો એ મેસેજ આવે. અને નહીતર શું છે? તો વેલ્યુ નોટ ફાઉન્ડ, ઇન્ડિયા ફાઉન્ડ ન થાય તો નોટ ફાઉન્ડવાળું આવે, બરાબર. તો અત્યારે આમાં તો ઇન્ડિયા છે જ આ, એટલે અહીંયા વેલ્યુ ફાઉન્ડ ઇન એરે લખેલું આવી ગયું, બરાબર. પછી આપણે ઇન્ડિયાને બદલે અહીંયા ઇન્ડિયા 1 લખી નાખીએ એમને. તો ઇન્ડિયા 1 તો એમાં નથી જ, તો હું સેવ કરીને અહીંયા રિફ્રેશ આપીશ તો નોટ ફાઉન્ડ આવી ગયું, બરાબર. અહીંયા ઇન્ડિયા પાછું કરી નાખીએ એટલે ફાઉન્ડ આવી જશે. એવી રીતે ઇન્ડિયાને બદલે તમે જાપાને લખી શકો તોય ફાઉન્ડ આવી જાય, કારણ કે એ 6માંથી 1 હોવું જોઈએ અહીંયા, બરાબર. તો આવી ગયું ફાઉન્ડવાળું. ક્લિયર સમજાઈ ગયું. તો આ રીતના તમે આનો ઉપયોગ કરી શકો છો. ઇન એરે એટલે શું? એરેની અંદર, એરેની અંદર આવેલી હોય તો આ પેલું આવે, ને તો આ બીજો એલ્સવાળો ભાગ આવે. હવે જે ઇઝ સેટ, એક્ઝામ્પલ ઓફ ઇઝ સેટ, તો એની અંદર આ વસ્તુ તો છે જ, બધી લખેલી જ છે. હવે અહીં ઇઝ સેટ ફંક્શન વાપર્યું છે અને કન્ટ્રી એરે 0 ઇક્વલ ટુ ઇન્ડિયા, બરાબર. જો એ આ 0 એટલે કે પહેલાં સ્થાન ઉપર જ ઇન્ડિયા હોય
તો વેલ્યુ ઇઝ સેટ લખેલું આવે, એલ્સ નહીં તો વેલ્યુ ઇઝ નોટ સેટ લખેલું આવે. ઇઝ સેટ એટલે એ સ્થાન ઉપર પાછું, અહીંયા 0 એટલે કે પહેલું જ સ્થાન, પહેલા સ્થાનમાં ઇન્ડિયા છે તો છે, બરાબર, એટલે ઇઝ સેટ લખેલું આવે છે. અહીંયા 0ની જગ્યાએ હું 3 લખીને જોઉં છું, તો ત્રીજા સ્થાન ઉપર તો ઇન્ડિયા નથી ને, એટલે અહીંયા રિફ્રેશ આપું તો એ બદલવું જોઈએ. ઇઝ સેટમાં નોટ સેટ ન આવ્યું, ખરેખર આ કન્ટ્રી એરે 3 નંબરમાં શું આવે તો 0, 1, 2 અને 3માં જાપાન આવે. તો અહીંયા એ આખામાંથી જ ગોતે છે કે ભાઈ આખામાં એ ઇન્ડિયા છે, જો હોય તો આ ઇઝ સેટ આવે છે, નહીતર ના આવે, બરાબર. પાછું ઇઝ સેટ રિફ્રેશ કરી દીધું. હવે ઇન્ડિયા 1 ટ્રાય કરીએ આમાં, કે ઇન્ડિયા 1 તો નથી જ, તો એમાં શું આઉટપુટ આવે છે, તો એમાં ઇઝ સેટ જ આવે છે. એટલે એ ફંક્શનમાં કંઈક પ્રોબ્લેમ છે, અથવા તો લાઇબ્રેરીમાંથી ઇઝ સેટ ફંક્શન વર્ક નહીં કરતો હોય, બરાબર. નહીંતર આનાથી આની અંદર આ સેટ થયેલ છે કે નહીં એ વસ્તુ બતાવે, બરાબર. તો આ રીતના તમે અલગ અલગ ફંક્શનનો એરે સાથે ઉપયોગ કરી શકો છો. અહીંયા બોડીને HTML પૂરું થયું. આ રીતના દરેક ફંક્શન, PHPના આવા ઘણા બધા ફંક્શન છે, આ તો મેં તમને 2-4 બતાવ્યા એરેના ફંક્શન. આ દરેક ફંક્શનનો તમે ઉપયોગ આને આરે કરી શકો છો. આજ પૂરતું એટલું રાખીએ. 43-44 બે પ્રોગ્રામ કર્યા, વ્યવસ્થિત પ્રેક્ટિકલ કરી લેજો તમારા હાથે. અને આ એક એક્ઝામ્પલ છે, આના ઉપરથી તમે તમારી રીતે મિક્સ કરી કોડને બનાવી શકો છો. તમારે જેવું આઉટપુટ જોતું હોય, જે પ્રમાણેની જ્યાં કોડિંગમાં જરૂરિયાત હોય, ત્યાં આ કોડનો ઉપયોગ કરી શકો છો. આ બધા એક્ઝામ્પલ કોડ સમજવા માટેના છે, બરાબર. આટલું રાખીએ આજ.